हेलो फ्रेंड्स, स्टार्ट करीशुं आपणे चेप्टर आपणुं अकाउंट्स ऑफ ओवरहेड। कोस्ट अकाउंटिंग आपणुं लास्ट चेप्टर शीट नंबर आपणा 4 में कवर थाय छे अकाउंट्स ऑफ ओवरहेड। आ चेप्टर में आपणे जुदी जुदी 3 मेथड शीखवानी छे, जेमांनी फर्स्ट मेथड छे अपॉर्शनमेंट ऑफ ओवरहेड। अपॉर्शनमेंट एटले वहेंचणी, डिस्ट्रीब्यूशन। कॉस्टनी આપણે વાત કરીએ તો કોઈપણ પ્રોડક્ટની જે કોસ્ટ હોય એ કોસ્ટના આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ। ફર્સ્ટ છે વેરિયેબલ એક્સપેન્સ, સેકન્ડ છે ફિક્સ્ડ એક્સપેન્સ। આપણે ઇન્ટ્રોડક્શનના ચેપ્ટર્સમાં જોયું હતું કે એલિમેન્ટ ઓફ કોસ્ટ 5 ટાઈપ્સના હોય છે। 5 એક્સપેન્સ મતલબ એને આપણે કોસ્ટ ઓફ એલિમેન્ટ્સ કહીએ છીએ, જેમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ બે પાર્ટ કર્યા છે। डायरेक्ट मतलब वेरिएबल અને इनडायरेक्ट मतलब फिक्स्ड। तो कोईपण प्रोडक्ट होय एनी जे कॉस्ट होय ए कॉस्ट में बे प्रकारना खर्चाओनो समावेश थाय छे, एक वेरिएबल एक्सपेन्सीस અને બીજો છે એ फिक्स्ड एक्सपेन्सीस। जे फिक्स्ड एक्सपेन्सीस छे एने ज आपणे ओवरहेड्स पण कही सकीए। ओवरहेड्स एटला माटे कही सकीए કે જે પ્રોડક્ટ તૈયાર કરવી છે એનું જે રો મટીરીયલ છે, એનું જે લેબર છે, આ એનો ડાયરેક્ટ એક્સપેન્સ, આની ડાયરેક્ટ કોસ્ટ છે, આની પ્રાઇમ કોસ્ટ છે કે તમારે પ્રોડક્ટ બનાવવી છે તો આટલો ખર્ચ તો ડાયરેક્ટલી કરવો જ પડશે, બરાબર છે। પણ એ પ્રોડક્ટને તૈયાર કરવા માટે રો મટીરીયલ અને લેબર સિવાય એની જે સપોર્ટેડ સર્વિસીસ આપણે આપવી પડે છે, બરાબર છે, એ સર્વિસીસને લગતા ખર્ચાઓ અથવા એ સેટઅપ આપણે ઊભું કરવા માટે ફેક્ટરીના ચલાવવા માટેના ખર્ચાઓ છે અમુક ફેક્ટરી રેન્ટ છે, મશીનરીઝ છે વગેરેના ખર્ચાઓ, એ ખર્ચાઓ આપણે પ્રોડક્ટ તૈયાર કરવા માટે જરૂરી છે, પણ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી જરૂરી છે। મતલબ એ જે પ્રોડક્ટની કોસ્ટ છે એના પર ઓવર આ ખર્ચ લાગે છે। જે રિયલ ખર્ચ છે મતલબ જે ડાયરેક્ટ ખર્ચ એના કરતાં એના ઉપર આ વધારાનો ખર્ચ લાગે છે, એટલે આને આપણે કહીએ છીએ ઓવરહેડ્સ પણ કહી શકીએ। ઓકે, હવે આ ઓવरहेड्स છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કેમ કરવા પડે, એપોર્શનમેન્ટ કેમ કરવા પડે। તો સપોઝ માની લો કે એક્ઝામ્પલથી સમજીએ કે એક ફેક્ટરી છે, આ ફેક્ટરીની અંદર અલગ અલગ 3 ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ એ, ડિપાર્ટમેન્ટ બી, ડિપાર્ટમેન્ટ સી। હવે 3 ડિપાર્ટમેન્ટ છે, ત્રણેય ડિપાર્ટમેન્ટ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, અને એક ડિપાર્ટમેન્ટ જે છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ સી, ડિપાર્ટમેન્ટ ઈ, એ બી સી ડી એમ 4 ડિપાર્ટમેન્ટ આપણે કરીએ। એબીસી જે 3 ડિપાર્ટમેન્ટ છે એમાં પ્રોડક્શનનું વર્ક થાય છે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ થાય છે, રો મટીરિયલ ત્યાં રાખવામાં આવે છે વગેરે। અને સી ડિપાર્ટમેન્ટ જે છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે આ ત્રણેય ડિપાર્ટમેન્ટને સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ કરે। હવે માની લો કે કોઈ એક પ્રોડક્ટનો ઓર્ડર મળે છે આપણને, તો એ આ પ્રોડક્ટ જે છે તૈયાર કરવા માટે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ રીતે કામ થાય છે એના પર। બીજી કોઈ પ્રોડક્ટ આવે તેના પર 2 ડિપાર્ટમેન્ટમાં જ કામ થાય છે, એવી પણ કોઈ પ્રોડક્ટ આવે કે જેમાં એક જ ડિપાર્ટમેન્ટમાં કામ થાય છે। તો જ્યારે આપણે પ્રોડક્ટ વાઇઝ જ્યારે આપણે ખર્ચાઓ ગણવા હોય કે પર્ટિક્યુલર આ પ્રોડક્ટની પાછળ કેટલો ખર્ચ થયો કે આ પ્રોડક્ટની કોસ્ટ કેટલી, તો પછી આપણે શું જાણવું પડે કે જે આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને દરેક ડિપાર્ટમેન્ટમાં એના પર કેટલી કેટલી કોસ્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ છે, કેટલી કેટલી કોસ્ટ લાગુ પડી, બરાબર। અને એ જ્યારે લાગુ પડેલો ખર્ચ આપણે ટોટલ કરીએ ત્યારે આપણને એની પ્રોપર કોસ્ટ મળે। મટીરિયલ અને લેબર એવો ખર્ચ છે કે જે તમે પ્રોડક્ટ વાઇઝ ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકો, બરાબર છે, પ્રોડક્ટ વાઇઝ ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકીએ આપણે અને અલગ પણ પાડી શકીએ। બટ ફેક્ટરી એક્સપેન્સ, તો ફેક્ટરીના એક્સપેન્સીસ જે મતલબ સમજો ફેક્ટરી રેન્ટ, આ ફેક્ટરી રેન્ટ જે છે એ ફેક્ટરી રેન્ટ જે છે એ ફેક્ટરી રેન્ટમાં તો 4 ડિપાર્ટમેન્ટનો ખર્ચ લાગશે ને, સમજ્યા તમે? 4 ડિપાર્ટમેન્ટ છે, ફેક્ટરી એક જ ફેક્ટરીમાં 4 ડિપાર્ટમેન્ટ આપે છે, તો રેન્ટ તો છે બધાનું અલગ અલગ લાગશે। ટોટલ જે રેન્ટ છે આપણે આખી ફેક્ટરીનું આપીશું ને 4 ખર્ચમાં આપણે શું 4 ભાગમાં શું કરવું પડશે, ડિવાઈડ કરવું પડે, બરાબર છે। તો આવો જે ઓવરહેડ છે એને પહેલાં તો આપણે શું કરીશું, ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવાઈડ કરી દો। એક મેથડ છે, પહેલાં એને ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવાઈડ કરી દો, ડિપાર્ટમેન્ટ વાઇઝ એપોર્શન કરી દો, ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ થઈ ગયા પછી જે ડિપાર્ટમેન્ટમાં જે પણ પ્રોડક્ટ બની છે એ પ્રોડક્ટ વાઇઝ એને ડિવાઈડ કરી દો, અથવા એ પ્રોડક્ટમાં એ ડિપાર્ટમેન્ટમાં કેટલા કલાક કામ થયું છે એ કામ શોધી લઈએ તો કલાક ઉપર આપણે એને ગણતરી કરીને ફાઇન્ડ કરી શકીએ। તો આપણી આ ચેપ્ટરની અંદર આપણે આ મેથડ, ફર્સ્ટ મેથડ જે છે એ મેથડ એવી છે કે જેમાં આપણને ટોટલ ખર્ચ આપેલો હશે, ટોટલ ફેક્ટરીના ડિપાર્ટમેન્ટ આપેલા હશે અને એ ડિપાર્ટમેન્ટમાં આપણે આ ટોટલ ખર્ચને શું કરવાનો છે, વહેંચવાનો છે।
એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, એપોર્શન કરવાનો છે. તો આ મેથડની અંદર અગત્યની વસ્તુ એ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કયા ખર્ચને કયા પ્રમાણમાં વેચવું. એના બેઝિસ ઓફ એપોર્શનમેન્ટ એટલે કે જે એનો આધાર, જે વેચવાનું પ્રમાણ છે એ પ્રમાણ કઈ રીતે શોધવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો પહેલાં આપણે એ મેથડની આજે ડિસ્કશન કરીએ અને પછી એક ક્વેશ્ચન જોઈએ જેથી ક્લિયર થશે મેથડ આપણી. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. મેથડ છે આપણી બેઝ એપોર્શનમેન્ટ ઓફ ઓવરહેડ. સૌથી પહેલાં તો આ કે જે ટેબલ છે ખાસ તારીખે તૈયાર કરી લેવાનું છે, યાદ રાખી લેવાનું છે આ મેથડ માટે. પર્ટિક્યુલર એટલે ખર્ચાઓ છે અને એનું પ્રમાણ, કયા પ્રમાણમાં આપણે વેચીશું, બેસિસ ઓફ એપોર્શનમેન્ટ. તો સૌથી પહેલું છે રેન્ટ એન્ડ ટેક્સીસ, રેન્ટ એન્ડ રેટ્સ. એ આપણે ડિવાઈડ કરશું ફ્લોર એરિયા, જેટલા ભાગમાં જે ડિપાર્ટમેન્ટ હશે એ એરિયા પ્રમાણે આપણે એને ડિવાઈડ કરી દઈશું. સેકન્ડ છે લાઇટિંગ, લાઇટિંગનો એક્સપેન્સ. તો લાઇટિંગનો એક્સપેન્સ છે લાઇટિંગના પોઈન્ટ્સ, જે ડિપાર્ટમેન્ટમાં જેટલા પોઈન્ટ્સ હશે એ પ્રમાણે. જો પોઈન્ટ્સ ના આપેલા હોય તો ફ્લોર એરિયા, જગ્યા જેટલી રોકાયેલી છે એના પ્રમાણમાં. બરાબર છે. થર્ડ છે પાવર, મીટર રીડિંગ, હોર્સ પાવર અથવા કિલોવોટ અવર્સ. હવે ધ્યાન આપજો, જ્યાં 3 પ્રમાણ છે ને એમાં પ્રાયોરિટી પહેલાં કોની? મીટર રીડિંગ. જો તમને ક્વેશ્ચનમાં મીટર રીડિંગ નથી આપ્યું તો પછી હોર્સ પાવર, હોર્સ પાવર પણ નથી તો કિલોવોટ. પણ જો ત્રણેય આપ્યા હોય તો મીટર રીડિંગ જ લેવાનું. મીટર રીડિંગ અને કિલોવોટ આપ્યા છે તો મીટર રીડિંગ જ. હોર્સ પાવર અને મીટર રીડિંગ આપેલા છે તો પણ મીટર રીડિંગ. પ્રાયોરિટી પહેલાં કોની? મીટર રીડિંગની, ત્યાર પછી હોર્સ પાવર અને પછી ના આપ્યું હોય તો કિલોવોટ. પાવર અને લાઇટિંગ બંને વસ્તુ અલગ છે. પાવર એટલે શું થાય? તો મશીનરી ચલાવવા માટે જે આપણે 3 ફેઝ પાવર જે આપણે જરૂર પડતી હોય એ. લાઇટિંગ મતલબ નોર્મલ લાઇટિંગ, બરાબર, લાઇટ પંખા જે ચાલતા હોય એના માટે. તો બંનેના માટે રેશિયો અલગ અલગ, એના પ્રમાણ અલગ અલગ છે. ઓકે, ધેન નંબર 4 છે કેન્ટીન એક્સપેન્સ, નંબર ઓફ વર્કર, વર્કરની સંખ્યાના પ્રમાણમાં. વેલફેર એક્સપેન્સ, લેબર વેલફેર એક્સપેન્સ, સુપરવાઇઝર સેલરી એટસેટ્રા. મતલબ વર્કર્સને લગતા જેટલા પણ ખર્ચાઓ છે એ બધાને નંબર ઓફ વર્કર્સ. ડેપ્રિસિએશન એન્ડ ઇન્સ્યોરન્સ, મશીનરીનો ડેપ્રિસિએશન કે ઇન્સ્યોરન્સ કે ફેક્ટરીના બિલ્ડિંગનો ડેપ્રિસિએશન હોય કે ઇન્સ્યોરન્સ હોય તો એ વેલ્યુ ઓફ એસેટ, જે મિલકત જેટલા કિંમતની છે એ પ્રમાણમાં. ટેકનિકલ ડિરેક્ટર્સ ફીસ, ટાઈમ ડિવોટેડ બાય હિમ. ટેકનિકલ ડિરેક્ટર આપણે એક રાખેલો હોય, ડિરેક્ટર હોય કંપનીનો, ટેકનિકલ ડિરેક્ટર તરીકે આપણે એને એપોઇન્ટ કર્યો હોય તો એ જે ડિપાર્ટમેન્ટમાં જેટલો સમય આપશે એ પ્રમાણે એનો ખર્ચ આપણે વેચી દઈશું. વર્ક મેનેજર્સ સેલરી, વર્ક મેનેજરની સેલરી ડાયરેક્ટ લેબર અવર્સ અથવા ટાઈમ ડિવોટેડ બાય હિમ. વર્ક મેનેજર જે છે એની સેલરી એના પેલા લેબર અવર્સના પ્રમાણમાં, જેટલા કલાક એને જ્યાં કામ કર્યું હોય એટલું, અથવા એને ટાઈમ ડિવોટેડ, જે ડિપાર્ટમેન્ટમાં જેટલો સમય આપ્યો એટલું. લાસ્ટ છે અધર. આ સિવાય ઉપર જે 7 ખર્ચાઓ લખ્યા ને એ સિવાય કોઈ પણ ખર્ચ હોય તો એને ડાયરેક્ટ લેબરના પ્રમાણમાં વેચી દે. બરાબર. તો 8 પોઈન્ટ્સ છે આપણે યાદ રાખવાના છે. મેજરલી તો 7 જ યાદ રાખવાના છે. રેન્ટ, ફ્લોર એરિયા, લાઇટિંગ, પોઈન્ટ્સ અથવા ફ્લોર એરિયા, પાવર, મીટર રીડિંગ, હોર્સ પાવર, કિલોવોટ કલાક, કેન્ટીન અથવા તો લેબરને લગતા ખર્ચાઓ, નંબર ઓફ વર્કર્સ, ડેપ્રિસિએશન, વેલ્યુ ઓફ એસેટ. બરાબર, સિમ્પલ છે. થોડું લોજિક યુઝ કરો તો આરામથી યાદ રહી જાય એવું છે. જે રીતનું જે નામ છે ખર્ચનું એને આપણે જે પ્રમાણમાં યુઝ કરતા હોય એ પ્રમાણે જ આપણે એને વેચવાના. ઓકે, ખાસ અગત્યની નોટ્સ એક યાદ રાખો અહીંયા. ડાયરેક્ટ લેબર આમ જોઈએ તો વેરિયેબલ એક્સપેન્સ છે, ઓવરહેડ નથી. બટ ડાયરેક્ટ લેબર ઇઝ અ ઓવરહેડ ફોર સર્વિસ ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટ માટે ડાયરેક્ટ લેબર એક ઓવરહેડ છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે એ ઓવરહેડ નથી. એટલે જો આપણને ક્વેશ્ચનમાં ક્યાંય ડાયરેક્ટ લેબર આપી હોય તો એ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં લખવાની, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ ટોટલ ઓવરહેડ ઇઝ ડિવાઇડેડ ઇન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે ને એ ઓલવેઝ આપણને સપોર્ટિંગમાં છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના સપોર્ટિંગમાં છે. એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે પણ ખર્ચ આવે એ ટોટલ ખર્ચને પાછો ક્યાં વેચી દેવાનો? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. હવે જો તમને ક્વેશ્ચનમાં સૂચના આપી હોય કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો ખર્ચ આ પ્રમાણમાં વેચવાનો, સર્વિસ ડિપાર્ટમેન્ટનો ખર્ચ કયા પ્રમાણમાં વેચવો એના માટે કોઈ ફિક્સ નિયમ નથી, કોઈ રૂલ્સ નથી કે આ જ પ્રમાણમાં વેચવાનું.
સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે ટોટલ ઓવરહેડ હોય એ ઓવરહેડ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં વેચવો જોઈએ, આ એક નિયમ છે. પણ જો ક્વેશ્ચનમાં આપણને સૂચના હોય ને તો જ વેચવાનું, નહીંતર આપણે ટોટલ કેલ્ક્યુલેશન કરીને ફોર્મેટ તૈયાર કરી દેવાનું. ક્લિયર? ચલો, તો આ આપણી ફર્સ્ટ મેથડ છે, જેમાં 2 પોઈન્ટ્સ ખાસ અગત્યને યાદ રાખવાના છે, અને બીજું જે આપણે 7 છે ખર્ચાઓ કીધા, 7 ખર્ચાઓમાં કયા કયા તમારે પ્રમાણ લેવાના છે એ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે આપણો એક ક્વેશ્ચન જોઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 6 છે. Bharat company is having 4 departments. A, B, C are producing department and D is a service department. Okay. Actual cost for a period of 1 month are as under. આ પ્રમાણેની આપણને વિગત આપી છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે 1000, રેન્ટ છે 2200, પ્લાન્ટ રિપેર્સ છે 1200 અને ડેપ્રિસિએશન 900, લાઇટિંગ, સુપરવિઝન એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ પ્લાન્ટ એન્ડ પાવર, બધા ખર્ચાઓની વિગત આપણને આપી છે. બરાબર છે? તો સૌથી પહેલા તો આપણે એના બેસિસ ગણવા પડે કે કયા આધારે કયો ખર્ચ આપણે વેચીશું. ઓકે, તો બેસિસ માટે આપણને ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન આપી છે, જોઈ લઈએ. ઓકે, following data is also available in the respect of 4 departments. જો પહેલા આપણને ખર્ચાઓની વિગત આપી દીધી, ત્યાર પછી આપણને જે સૂચના આપી છે એ પ્રમાણે જોઈએ તો અહીંયા જો એરિયા ઓક્યુપાઈડ એટલે ફ્લોર એરિયા આપેલો છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ કેટલો એરિયા છે સ્ક્વેર ફીટમાં, નંબર ઓફ વર્કર્સ કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા વર્કર્સ છે, વેલ્યુ ઓફ પ્લાન્ટ, પ્લાન્ટની વેલ્યુ, અને ડાયરેક્ટ વેજીસ મતલબ ડાયરેક્ટ લેબર આપી છે. એકચ્યુઅલ પાવર યુઝડ, પાવરનો ખર્ચ જે છે એ એકચ્યુઅલ કેટલો છે એ આપી દીધો છે આપણને ડાયરેક્ટ. બરાબર છે? એન્ડ એપોર્શન ધ કોસ્ટ ટુ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓન ધ સુટેબલ બેસિસ, એટલે યોગ્ય આધાર લઈ અને આપણે આની વહેંચણી કરવાની છે. બરાબર છે? તો સૌથી પહેલું કામ આપણા ક્વેશ્ચનની અંદર આપણે આજે બેસિસ આપેલા છે એ બેસિસ ઓફ એપોર્શન એનું આપણે પ્રમાણ શોધી લેવાનું ડિપાર્ટમેન્ટ વાઇઝ. બરાબર? ચલો, 4 ડિપાર્ટમેન્ટ છે અહીંયા A, B, C, D. ફર્સ્ટ છે આપણું પ્રમાણ ફ્લોર એરિયા. તો ફ્લોર એરિયા જુઓ 250, 150, 150. 0 આપણે કેન્સલ કરીએ તો 5, 10, 15, 25 આવશે. દરેકને 5 થી ડિવાઈડ કરીએ તો 5, 3, 2, 1 અને ટોટલ 11. આનું આપણને પ્રમાણ મળી જશે. બરાબર? ટોટલ શા માટે કરીએ છીએ એ હમણાં કેલ્ક્યુલેશન વખતે સમજીશું. જરૂર છે ટોટલની શા માટે આપણે. ધેન નંબર ઓફ વર્કર્સ છે 8, 12, 16, 24. તો બધાને આપણે ડિવાઈડ કરી દઈએ 4 થી, તો 6, 4, 3 and 2. જેટલું નાનું પ્રમાણ મળી શકતું હોય ત્યાં સુધી આપણે નાનું પ્રમાણ શોધી લઈએ, જેથી કેલ્ક્યુલેશન આપણને ઇઝી રહેશે. તો ટોટલ થઈ ગયા 15. પ્લાન્ટની વેલ્યુ છે સેમ 6, 12, 18, 24 કરીએ તો 4, 3, 2, 1 આવી જશે એની. બરાબર છે? વેજીસનું રેશિયો છે 8, 6, 4, 2. 8, 6, 4, 2. ઓકે, એન્ડ પાવર યુઝ, પાવર માટેનો રેશિયો આપણને ક્યાંય જરૂર નથી. જો આપણે હમણાં જ બેસિસ જોઈએ તો બેસિસમાં ફ્લોર એરિયા એક બેસિસ છે. બરાબર? નંબર ઓફ વર્કર બેસિસ છે, વેલ્યુ ઓફ પ્લાન્ટ એક બેસિસ છે, વેજીસનું પણ પ્રમાણ શોધવું પડે આપણે. પાવર એ છે કે આપણને રેશિયો તરીકે આપણે એને યુઝ કરતા નથી. ઓકે, ત્યાર પછી આપણે બનાવીશું સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ શોઈંગ એપોર્શનમેન્ટ ઓફ ઓવરહેડ્સ. સ્ટેટમેન્ટ આપણું આ પ્રમાણે બનશે. સૌથી પહેલાં બનાવીશું પર્ટિક્યુલરનું કોલમ, જેમાં આપણે ખર્ચાઓના નામ લખીશું. ત્યાર પછી કોલમ બનાવીશું બેસિસ ઓફ એપોર્શનમેન્ટ, એટલે કયા પ્રમાણમાં આપણે કયો ખર્ચ વેચીશું એનું પ્રમાણ અહીંયા લખીશું. ટોટલ એક્સપેન્સ લખશું. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સર્વિસ ડિપાર્ટમેન્ટ માટેના અલગ અલગ કોલમ રાખીશું. બરાબર છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અહીંયા 3 છે, A, B, C, અને સર્વિસ ડિપાર્ટમેન્ટ 1 છે, D. તો આ પ્રમાણે આપણે ત્યાં ગણી લઈશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આપણને જે ખર્ચાઓનું લિસ્ટ આપ્યું હતું એ લિસ્ટ પ્રમાણે જો અહીંયા ખર્ચનું આપણને રકમમાં સૂચના આપી હતી, ફર્સ્ટ લિસ્ટ આપ્યું હતું જો ખર્ચાઓ માટે આપણને, બસ એટલા ખર્ચાઓ આપણે વેચવાના છે. બરાબર છે? ચલો, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, રેન્ટ, પ્લાન્ટ, ડેપ્રિસિએશન, લાઇટિંગ, સુપરવિઝન, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પ્લાન્ટ, પાવર. આ ખર્ચાઓને વેચીને આપણે સ્ટેટમેન્ટ બિલકુલ તૈયાર કરવાનું છે એકદમ ઇઝીલી. ખાલી ધ્યાન રાખવાનું છે કયો ખર્ચ કયા પ્રમાણમાં વેચાશે. ઓકે, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, જે પહેલા 7 ખર્ચાઓ હતા એમાં ક્યાંય ઇનડાયરેક્ટ એક્સપેન્સ નથી, તો એના માટે કયું પ્રમાણ આવી જશે? ડાયરેક્ટ વેચી.
એનો રેશિયો હતો 4321, ખર્ચ હતો ટોટલ 1000. હવે સમજો અહીંયા આપણે કેલ્સી વગર બી આને ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકાશે. કઈ રીતે? તો 4 ભાગમાં આપણે 4 ડિપાર્ટમેન્ટમાં ખર્ચ વહેંચવો છે. જો હવે અહીંયા આપણું વેજીસનું પ્રમાણ કેટલું હતું? 4, 3, 2, 1 અને ટોટલ કેટલું લખ્યું? અમે 10. ખર્ચ કેટલો છે આપણો? 1000. તો ટોટલ એટલા માટે લખ્યું કે તમે કેલ્સીમાં એક વખત ગણતરી કરો, અથવા સિમ્પલ છે કે 1000 ડિવાઇડ બાય 10, તો એનો એક ભાગ કેટલો થઈ ગયો? 100. હવે જેનું જેટલું પ્રમાણ છે એના વિશે સીધું મલ્ટીપ્લાય કરો, ડાયરેક્ટ તમે દરેકમાં ખર્ચ લખી શકો. 1000 ડિવાઇડ બાય 10 એટલે કેટલા થયા? 100. 100 into 4 એટલે ફર્સ્ટમાં આવશે 400, 3 300, 2 200, 1 100. 1000 ડિવાઇડ થઈ ગયું આ રીતે. ક્લિયર છે? ઓકે, તો 1000 ને આપણે વેચી દીધો. ત્યાર પછીનો ખર્ચ છે રેન્ટ. રેન્ટ આવશે ફ્લોર એરિયા. ફ્લોર એરિયાનો રેશિયો હતો 5321 એટલે કે 11. તો 2200 ને આપણે 11 થી ડિવાઈડ કરી દઈએ તો કેટલા આવશે? 200. 200 into 5 1000, 200 into 3 600, 2 એટલે 400, 1 એટલે 200. સિમ્પલ. ઓકે, પ્લાન્ટ રિપેર્સ. વેલ્યુ ઓફ પ્લાન્ટ 4321 એટલે એનું ટોટલ થઈ ગયું હતું 10. તો 1212 થી ડિવાઈડ કરો કેટલા થઈ જશે? 120. 120 into 4 480, 3 એટલે 360, 2 એટલે 240, 1 એટલે 120. ડેપ્રિસિએશન એ પણ વેલ્યુ ઓફ પ્લાન્ટ્સમાં ટોટલ છે 900. એને પણ આપણે ડિવાઈડ કરી દઈશું તો 90 આવશે. તો 90 into 4 360, 270, 180 and 90. બસ આ પ્રમાણે ખાલી ખર્ચ વહેંચતા જવાનું છે. સિમ્પલ છે. લાઇટિંગને આવશે ફ્લોર એરિયા. જો લાઇટિંગમાં લાઇટ પોઈન્ટ્સ આવે પહેલાં, પણ ક્વેશ્ચનમાં લાઇટ પોઈન્ટ્સ નથી આપેલા, તો આપણે શેમાં ડિવાઈડ કરી દઈશું એને? ફ્લોર એરિયામાં. 5321 એટલે કે 11. તો 220 11 થી ડિવાઈડ કરી 100, 20 into 5 એટલે 100, 20 into 3 60, 2 એટલે 40 અને 1 એટલે 20. સુપરવિઝન આવશે. નંબર ઓફ વર્કર્સમાં રેશિયો હતો આપણી પાસે નંબર ઓફ વર્કર્સનો 6432 એટલે કેટલા થાય છે? 15. તો 3000 ડિવાઈડ બાય 15 કેટલા મળશે? 200. 200 into 6 1200, 200 into 4 800, 600, then 400. ઇન્સ્યોરન્સ ઓફ પ્લાન્ટ્સ. વેલ્યુ ઓફ પ્લાન્ટ આપેલો છે રેશિયો એનો 4321, 1000 ને ડિવાઈડ કરી દઈશું. એન્ડ લાસ્ટ પાવર. પાવર આપેલો છે આપણને એક્ચ્યુઅલ. ઓકે, આ સમજો બરાબર. પાવર આપણને જે ખર્ચ આપેલો હતો, પાવર જે છે એની ટોટલ રકમ છે 1800. એના માટે કોઈ રેશિયો આપણે યુઝ નથી કરવાનો, ડાયરેક્ટ પાવર આપણને એક્ચ્યુઅલ આપેલો છે. જો 800, 400, 400, 200. આમ તો પાવર માટે રેશિયો શું આવે? તો પહેલું આવે મીટર રીડિંગ, ના હોય તો હોર્સ પાવર, ના હોય તો કિલોવોટ કલાક, બરાબર, કિલોવોટ અવર્સ. પણ ત્રણમાંથી એક પણ નથી આપ્યું, તો ડાયરેક્ટ આપણને પાવર ડિસ્ટ્રીબ્યુટ કરીને સીધો આપેલો છે એક્ચ્યુઅલ પાવર, બરાબર. તો સીધે સીધું લખી દો એક્ચ્યુઅલ. એમાં બેસિસમાં શું લખો? એક્ચ્યુઅલ આપેલો જ છે. ઓકે, એન્ડ લાસ્ટ આવશે ડાયરેક્ટ વેજીસ. સમજો ખાસ મેં તમને નોટ્સ લખાવી હતી. ડાયરેક્ટ વેજીસ ઇઝ અ ઓવરહેડ ફોર સર્વિસ ડિપાર્ટમેન્ટ. ડાયરેક્ટ વેજીસ જે છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ માટે ઓવરહેડ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે નહીં. તો ડાયરેક્ટ વેજીસ અહીંયા આપણે ઓનલી ક્યાં લખીશું? સર્વિસ ડિપાર્ટમેન્ટમાં. અને એ એક્ચ્યુઅલ આપેલી જ છે આપણને, તો એમાં પણ પ્રમાણમાં લખીશું એક્ચ્યુઅલ 2000. ઓકે, હવે કરી દઈશું એનું ટોટલ 13320 અને એ ખર્ચ આપણે 3-4 ડિપાર્ટમેન્ટમાં વેચી દીધો. ઓકે, બીજી નોટ્સ આપણી હતી કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે ટોટલ એક્સપેન્સ છે એને આપણે ડિવાઈડ ક્યાં કરવો પડે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. પણ અહીંયા આપણને કોઈ ઇન્ફોર્મેશન આપી જ નથી કે કયા પ્રમાણમાં સર્વિસ ડિપાર્ટમેન્ટનો ખર્ચ વેચવાનો. કોઈ ઇન્ફોર્મેશન નથી. આપણે સ્ટેટમેન્ટ આપણું થઈ જશે કમ્પ્લીટ. તો આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટનો ખર્ચ વેચવાનો નથી. ઓકે, ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ચેપ્ટરમાં પહેલી મેથડ આપણી જે છે એમાં તમારે ખાસ કરીને આ જે સ્ટેટમેન્ટ છે ખાસ તૈયાર કરવાનું છે. કયા? જો પ્રપોર્શન ગણવું પણ એકદમ ઇઝી વાત છે, ઇઝી કેલ્ક્યુલેશન છે. પ્રપોર્શન મળી ગયા પછી ખર્ચને ડિવાઈડ કરવું પણ એકદમ ઇઝી છે. આ મેથડનો ક્વેશ્ચન આપણને જો પૂછવામાં આવે તો એ 7 કે 10 માર્કનો ક્વેશ્ચન હોય છે.
बराबर है। सर्विस डिपार्टमेंटનો एक्सपेन्स વેચવાની એક મેથડ હજુ છે આની અંદર, એટલે કે આ પહેલી મેથડ છે એની અંદર જ આપણો એક પોઈન્ટ છે, કન્સેપ્ટ છે કે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સને આપણે કઈ રીતે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં વેચીશું, બરાબર છે। એની કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું, અને એક કમ્પ્લીટ થશે એટલે આપણે આ મેથડ કમ્પ્લીટ થઈ જશે, તેને આપણે સેકન્ડ મેથડમાં સ્ટાર્ટ કરીશું। ઓકે, તો ચલો આજના લેક્ચરમાં આપણે આ મેથડ શીખ્યા, મેથડનો ક્વેશ્ચન જોયો। તમારા હોમવર્કમાં તમારે આ મેથડનું આજે મેં તમને ફોર્મેટ લખાવ્યું છે ત્યારે ફોર્મેટ જે છે એ કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું છે કે કયો ખર્ચ કયા રેશિયોમાં કયા પ્રમાણમાં ડિવાઈડ થશે। ઓકે, ચલો, થેન્ક યુ। एक बाकी है।